જય માતાજી બધાને। તો સવારમાં માતાજીના દર્શન કરીને આપણે બ્લોગની શરૂઆત કરીએ। તો આ છે અમારા માતાજી। તો આપણે માતાજીના દર્શન કરી લઈએ। આ છે અમારા માતાજીનું તોરણ કેવું છે જણાવજો। ને આ છે મારા કુળદેવીમાં, જેમનો દીવડો ઝગમગ થાય છે। તો કુળદેવી માના દર્શન કરી લઈએ। બાજુમાં છે કૃષ્ણ અને રાધાજી। તો જય દ્વારકાધીશ, જય કૃષ્ણ ભગવાન। ને આ બાજુ છે ભોળાનાથ, પરમ કૃપાળુ દેવોના દેવ મહાદેવ। અને અહીંયા છે હનુમાનજી મહારાજ, મારા હનુમાનજી મહારાજ, જે બધા સુખ દુઃખમાં સાથે ઊભા રહે। અને અહીંયા છે ગણપતિ બાપા, રિદ્ધિ સિદ્ધિ ગણપતિ બાપા, હનુમાન દાદા, મારે હનુમાન દાદાની નાની ગદ્દા। આ માતાજીના પગલા દિવાળીમાં લગાડેલા છે, કેવા લાગ્યા જણાવજો। સ્વસ્તિક છે વચ્ચે, આ માતાજીના પગલા છે। અને આ ઘોડો છે જે હું રામદેવરા ગઈ હતી રાજસ્થાનમાં, તો ત્યાંથી પ્રસાદીમાં આપ્યો હતો। તો લગભગ 10 થી 12 વર્ષથી છે, 2012માં લાવેલો હતો। તો એ પણ 8 વર્ષોથી છે। રામદેવ પીર બાપાના પ્રસાદ રૂપે આપણે આ ઘોડો, તો એમને સાચવીને મેં રાખેલ છે। તો આ છે મારા માતાજી। સવારમાં માતાજીના દર્શન કરીએ તો દિવસ ધન્ય થઈ જાય। તો બ્લોગમાં બધા બન્યા રહેજો। તો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરશું। સવારનો નાસ્તો પતી ગયો છે, માતાજીના દર્શન પણ કરાવી દીધા। તો હવે શું રસોઈ બનાવશું, તો બધા વિડીયોમાં બન્યા રહેજો। બધાને જય માતાજી। હવે કંઈક રસોઈ બનાવશું અને વિડીયો પણ આપણે જે રૂટીન હોય એ કંઈક બનાવીએ આજે અલગ વિડીયો, તો બધા વિડીયોમાં બન્યા રહેજો। આ વખતે મેં ફુદીનો વાવેલો અમારા કુંડામાં, તો બહુ સરસ ફુદીનો થયો છે, જોઈ શકો છો। આ ફુદીનો કેટલો સરસ અને ફૂલઝાડ પણ છે, અને આ ફુદીનો પણ છે, બહુ સરસ ફુદીનો થયો છે। તો આપણે શિયાળાનો પાક બનાવી દીધો છે। તો આમાં બધું આપણે મેથી, ગુંદર, કાજુ, બદામ બધો સૂકો મેવો નાખીને, સૂકું ટોપરું નાખીને બનાવી દીધો છે। શિયાળામાં ખાવાના ઘણા બધા ફાયદા હોય છે। શિયાળામાં બહુ ઠંડી પડતી હોય એટલે ગરમ બધા વસાણા નાખીને આપણે બનાવી દીધો છે। આ પાક આપણે બનાવ્યો છે મોટા માટે, મેથીવાળો, ને આમાં છે ને નાના બાળકો માટે બનાવ્યો છે, તો એ પણ બતાવી દઉં। આ પાક છે ને મેથી વગરનો છે, ને આ મેથીવાળો છે। તો નાના છોકરાઓ છે ને મેથી વગર, મેથી કડવી હોય એટલે કડવાણી ન ખાય, એટલા માટે આ અલગથી બનાવ્યો છે, અને આપણે આ કડવાણીવાળો બનાવ્યો છે। તો આપણે શિયાળાનો પણ પાક બનાવી દીધો છે। આની પહેલાં મેં ખજૂરના લાડુ બનાવ્યા હતા, અને હવે આ મેં પાક બનાવી દીધો છે। તો બધા વિડીયોમાં જણાવજો કોણે કોણે પાક બનાવ્યો છે આ વર્ષે। તો આ છે તુવેરના દાણા, મેં ફોલીને તૈયાર રાખેલા છે। તો હવે મારે મિક્સ શાક બનાવવું છે, તો હવે હું રસોઈ બનાવી દઉં। બપોરની ટાઈમ થઈ ગયો છે જમવાનો, તો આમાં હું બધું મિક્સ શાક બનાવી। તો મિત્રો, આ છે રામદેવ પીર બાપાનો ફોટો। તો અહીંયા સપ્તાહ અમારે બેઠેલી હતી, ત્યાં રામદેવ પીર બાપાનો ફોટો આપેલો છે, તો મેં અહીંયા દિવાલમાં લગાવી દીધો છે। કેમ કે સપ્તાહ બેઠી હતી અહીંયા, તો ત્યાં બધાને પ્રસાદ રૂપે લેવું હોય તો આપતા હતા, તો મેં પણ લીધો છે, તો અહીંયા દિવાલમાં લગાવી દીધો છે। અને અહીંયા છે લક્ષ્મી માતા, અહીંયા છે રામદેવ પીર બાપાનો ફોટો। કેવો લાગ્યો બધાને ફોટો જણાવજો, કોમેન્ટમાં જય રામદેવ પીર લખજો બધા। તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજનો વ્લોગ કંઈક આવો હતો। તો બધા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, નવા હોય તો ચેનલને। તો બધાને જય માતાજી। તો આવજો બધા।